ભાવનગર મુસ્લિમ સમાજના ગરીબ લોકો માટે ગુસલવાન અર્પણ। ભાવનગર શહેરમાં સેવાકીય પ્રવૃત્તિથી પ્રચલિત આરિફભાઈ કાલવા દ્વારા ભાવનગરની પ્રથમ ગુલ્સવાન મુસ્લિમ સમાજ માટે અર્પણ કરવામાં આવી, જે વાહનમાં મુસ્લિમ સમાજના પરિવારજનો કોઈના ઘરે દુઃખદ પ્રસંગ કે કોઈ સ્વજનની વિદાય થાય ત્યારે તેની વિધિ માટે ગુલ્સવાન સ્પેશિયલ બનાવવામાં આવ્યું હતું। ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારજનોના ઘરે દુઃખદ પ્રસંગ બને ત્યારે તેમને સ્નાન કરાવવા ગરમ પાણીની વ્યવસ્થા તેમજ હાઇડ્રોક્લોરિક બાથ પ્લેટફોર્મ સહિતની વિવિધ સુવિધા સાથે આ ગુલ્સવાન સજ્જ છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। આરીફભાઈ વાન બનાવવામાં આવે છે, શું છે આખી વિગત? વાત જાણે એવી છે કે અમને ઘણા વખતથી વિચાર એવો આવતો હતો, કારણ કે દરેક મુસ્લિમ જે છે મૃત્યુ પામે છે ત્યારે એને કમ્પલસરી નવરાવવું જરૂરી છે, પછી જ એને કફન પહેરાવવામાં આવે છે અને પછી એને અત્તર ને વગેરે લગાડીને એને સુગંધિત કરવામાં આવે છે અને પછી જ એને કબરમાં ઉતારવામાં આવતું હોય છે। અત્યારે આ ભાગદોડના જમાનામાં ઘણા લોકો ફ્લેટમાં રહેતા હોય છે, અમુક નાના મકાનમાં રહેતા હોય છે, એના કારણે એના ઘરની અંદર નવરાવવાની વ્યવસ્થા નથી હોતી। એના માટે થઈને અમે સ્પેશિયલી આ વાન બનાવ્યું છે, જેમાં ડેડ બોડીને અમે આ ગાડીમાં લઈને એને નવરાવીને કફન પહેરાવીને પછી એના ઘરમાં મૂકી દેવા માંગીએ છીએ। એટલે સમગ્ર મુસ્લિમ સમાજ માટે આ કરેલું છે। આ મારા દાદા અને દાદીના નામ ઉપરથી મા રૂકૈયા હુસૈન ટ્રસ્ટ નામનું અમે ટ્રસ્ટ બનાવ્યું છે અને આમાં એવી અનેક બીજી પ્રવૃત્તિ કરવા પણ માંગીએ છીએ જે લોકહિત માટે ઉપયોગી હોય। કેટલાક લાખના ખર્ચે છે અને ગુજરાતમાં કેટલી આવી વાનો છે? આ લગભગ 17 લાખ રૂપિયાનું વાન છે અને નવી જ વાન લીધેલી છે, બળાદોસ કરીને છે અને ગુજરાતની અંદર આ બીજું છે। પહેલું છે અમદાવાદમાં છે, પણ અમદાવાદ કરતાં પણ અમે આ ફેરફાર કરીને એનાથી પણ વધુ આધુનિક આ વાન બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ડેડ બોડીને અમે આસાનીથી આમાં નવરાવીને એમના સ્વજનોને અમે સોંપી શકીએ અને આની અંદર કફન રાખવાની પણ વ્યવસ્થા રાખેલી છે અને બીજી જે કાંઈ જરૂરિયાતની વસ્તુઓ એ પણ રાખી છે, જેથી કરીને રાતના પણ કોઈ મૃત્યુ પામે અને એની પાસે જો સગવડ ન હોય તો આ વાન નાના નાના રસ્તા ઉપર ગલી ખાંચામાં પણ જઈને ત્યાં ડેડ બોડીને નવરાવીને કફન પહેરાવીને એ ડેડ બોડીને અમે એમના ઘરે પાછા મૂકી દઈએ, જેથી કરીને એની અંતિમ વિધિ કરવા માટે આસાની રહી શકે। અમારી સાથે અત્યારે અશરફભાઈ વડાફોનવાળા પણ સાથે છે, પછી અનિકભાઈ ડીએસપી છે, ફારૂકભાઈ છે અને આમાં એક જ વ્યક્તિ જો આ ડેડ બોડીને નવરાવવા માંગતી હોય તો આ 3 આવી રીતના સાવર આપેલા છે અલગ અલગ જગ્યાએ, જેથી કરીને એક વ્યક્તિ હોય તો પણ એને આસાનીથી નવરાવી શકે। આ સ્ત્રી અને પુરુષ બંને માટે છે। જ્યારે નવરાવવાની વાત આવતી હોય, જ્યારે કોઈ પુરુષ મૃત્યુ પામે છે તો એને પુરુષ લોકો નવરાવી શકે છે અને જ્યારે કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે તો એના માટે સ્ત્રી જે વેલિયન્ટર હોય છે એ લોકો આવીને આને નવરાવી શકે છે, એના માટેની આ વ્યવસ્થા છે। અને આ જે અત્યારે પ્લેટફોર્મ અમે બનાવ્યું છે એમાં આ રીતે અહીંયા પાણીથી અમે એમને નવરાવતા હોઈએ છીએ અને અહીંયાથી આ બધું પાણી છે નીચે જતું હોય છે, એટલે એકદમ પૂરું થઈ જતું હોય છે, એટલે ક્યાંય પણ પાણીના છાંટા ઉડ્યા વગર ડેડ બોડીને સારામાં સારી રીતે નવરાવી શકીએ એવી વ્યવસ્થામાં કરવામાં આવી છે અને અમને મેમણ સમાજના સહયોગથી આ કામ અમે કરેલું છે। પણ દરેક મુસ્લિમ સમાજ જેવી રીતે હોરા, ખોજા, મેમણ, બીજા ગાચી, સિપાઈ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મૃત્યુ થાય અને એમને જ્યારે આ વાનની ઉપયોગીતા હોય તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે અને એમનો નંબર છે 992420 3777 સોરી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।